બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકોની મહારેલી, રિક્ષા ચાલકોને પડતી વિવિધ અગવડતાઓને લઈને વિરોધ કરાયો। ધણિયાણા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી મહારેલી થઈ। રિક્ષા સ્ટેન્ડની જગ્યાએ થયેલા દબાણો દૂર કરવાની માંગ કરાઈ છે। રિક્ષાઓ માટે લાયસન્સ ફરજિયાત કરવા માંગ ઉઠી। રિક્ષા ભાડામાં વધારા સહિતના મુદ્દાઓને લઈને રોષ ફેલાયો છે। રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિવિધ મુદ્દાઓના નિરાકરણની માંગ સાથે રજૂઆત કરવામાં આવી। વર્ષોથી રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો છે, ક્યારે કોઈ પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાવતી નથી। પણ અમારા જે અમુક મુદ્દા હતા એ અહીંયા કલેક્ટર સાહેબ સુધી ખૂબ સીમિત હતા કે એ એનું ધારે તો સોલ્યુશન લાવી શકે છે। પાલનપુરની ટ્રાફિક વ્યવસ્થાને લગતા રિક્ષા સ્ટેન્ડો જે આપેલા છે કલેક્ટર સાહેબે, તેની ઉપર જે દબાણ થયું છે નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવે। એમએનએસની કલમ જે 285 જે 188ની જગ્યાએ એ 285ની કલમની અંદર રિક્ષા ચાલકોને અડચણની અંદર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે રિક્ષા ડ્રાઈવરને, અને જેની અંદર આઈપીસી એક્ટ મુજબ નામદાર કોર્ટ પણ એમાં 200 રૂપિયા દંડ લેતી હોય છે। જ્યારે પોલીસવાળા જ્યારે એમને ડરાઈ ધમકાઈને 1000-1500 રૂપિયા લઈ અને પછી જામીન લઈને છોડતા હોય છે। અમારો ખાસ તો મુદ્દો એ છે કે આજે વધતી જતી મોંઘવારીમાં દરેક ક્ષેત્રમાં ભાવ વધ્યા છે, ચાહે મજૂર વર્ગ હોય ચાહે કર્મચારી વર્ગ હોય, એમાં જો 50-60% વધારો થતો હોય તો અમારા રિક્ષા ચાલકોનો કેમ વધારો નથી? અમે એના માટે ખાસ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ટ્રાફિક સમસ્યા માટે જે રિક્ષા સ્ટેન્ડો આપ્યા છે એ રિક્ષા સ્ટેન્ડોના તેઓ ખાલી કરાવી અને રિક્ષા સ્ટેન્ડો બસ અમારી આ જ માંગ છે। રિક્ષા સ્ટેન્ડના ધોબલા લાગેલા હતા, નવા રોડ બને એટલે ગાયબ, દુકાનવાળાને નડતો હોય તો એ ગાયબ। રિક્ષા સ્ટેન્ડના અંદર જે બી આ જો જગ્યાએ પૂરણ દબાણ કરેલું છે, ગલ્લા લારીઓ બારીઓ, એ તમે હટાવો તો રિક્ષા સેફ સાઈડ ઊભી રહે તો રિક્ષાવાળાને પૈસા ભોગવવા ના પડે અડચણનો અંદર આવતું હોય તો। એટલે અમારે આટલી રિક્વેસ્ટ છે પોલીસથી કે જે જો સામાન્ય રિક્ષાવાળો બી ધંધો કરીને ચલાવી શકે પોતાનું ગુજરાન, તો એ રીતની રિક્ષા એની સ્ટેન્ડ ઊભી રાખી શકે। તો તમે રિક્ષા સ્ટેન્ડના ઉપરથી દબાણ હટાવશો તો રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભી રહી શકશે।